ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ શહેરમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોંગ્રેસ પરિવારે વોર્ડ નંબર 2 અને 3માં ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કર્યું હતું અને આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેમ્પ દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ નગરપાલિકાની બેદરકારી અને ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ભરાવાની સમસ્યાની સ્થળ પર જ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ જોઈ અને તેમની રજૂઆતો સાંભળી હતી. સ્થાનિકોએ ગટર લાઇનોની ખામીને કારણે દુર્ગંધ, આરોગ્ય સંબંધી સમસ્યાઓ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું અને કેમ્પમાં નાગરિકોની ફરિયાદો માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચેતવણી આપી હતી કે જો આગામી દિવસોમાં લોકોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહીં આવે તો આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.